આજે આપણે મસાલા મેગી બનાવીશું। સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરીશું। ત્યારબાદ 3 ચમચી જેટલું તેલ લઈશું। ગેસ આપણે થોડો મીડિયમ રાખવાનો। આ વાટકીના માપથી આપણે 1.5 વાટકી ટામેટા અને 1.5 વાટકી ડુંગળી લીધી છે અને એક મીડિયમ સાઈઝનું મરચું સમાર્યું છે। તેલ થોડું ગરમ થાય ત્યારબાદ લીલા મરચાં નાખવાના, પછી ડુંગળી નાખવાની। ધીમા તાપે ડુંગળીને સાતળવાની। અમે 28 રૂપિયાનું જે મેગીનું પેકેટ આવે છે તે અમે દુકાનમાંથી લાવ્યા છીએ। તેને આપણે તોડી લઈશું। ડુંગળી થોડી આવી ગુલાબી રંગની થાય પછી આપણે ટામેટા નાખીશું। બધું ધીમા તાપે સરસ રીતે ચડવાઈ દઈશું। ત્યારબાદ થોડી હળદર, થોડુંક લાલ મરચું। નાના બાળકોને ખવડાવવાની હોય તો હળદરનું મરચું સ્કીપ કરી શકો છો। થોડુંક મીઠું નાખીશું। આને વઘારેલી મેગી પણ કહી શકાય। પાંચ થી 10 મિનિટ શેકાયા પછી આપણો મેગીનો ડુંગળી, ટામેટું અને મરચાંનો મસાલો તૈયાર છે। તેમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું। અડધી ગ્લાસ છે। ત્યારબાદ મેગી મૂકી દઈશું। આ રીતના મેગી નાખી અને મેગી મસાલો નાખી દેવાનો। સરસ મિક્સ કરી દેવાનું। મીડિયમ આંચે 10 થી 15 મિનિટ સુધી ચડવા દેવાનું।